દાહોદ ખાતેથી વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં દાહોદ નેશનલ હાઈવે ખાતે વરસાદી પાણી ફરી વળ્યા છે અને દાહોદથી રાજસ્થાન હાઈવે ઉપર આ વરસાદી પાણી ફરી વળ્યા છે। વાહન ચાલકો હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે કરોડોના ખર્ચે આ નેશનલ હાઈવેને બનાવવામાં આવ્યો છે, જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પાણી ફરી વળતા જ વાહન ચાલકો ખૂબ જ હાલાકીનો સામનો કરી રહ્યા છે અને પાણી ભરાતા જ વાહન ચાલકોમાં એક રોષની લાગણી જોવા મળી રહી છે। આ વાહન ચાલકો ભરાયેલ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। દાહોદથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં નેશનલ હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। દાહોદથી રાજસ્થાન જઈ રહ્યો છે આ હાઈવે, જે હાઈવે ઉપર આ વરસાદી પાણી ફર્યા છે। કરોડોના ખર્ચે આ નેશનલ હાઈવેને બનાવવામાં આવ્યો છે, ત્યારે હાલ લોકોમાં ભારે રોષની લાગણી છે। પાણી ફરી વળ્યા છે, જેના પગલે વાહન ચાલકો ખૂબ જ પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકો ભારે રોષે ભરાયા છે, કેમ કે કરોડોના ખર્ચે આ નેશનલ હાઈવેને બનાવવામાં આવ્યો છે, જે હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પગલે લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। નેશનલ હાઈવેના દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે, જેના પર હાલ વરસાદી પાણી ફરી વળ્યા છે।